સુપ્રભાત દોસ્તો, અત્યારે આપણે છીએ ભુજના મહાદેવનગરમાં અને આ મહાદેવનગરમાં એક ખાસ પ્રકારનું મકાન આપણે દેખાઈ રહ્યું છે. તમારામાંથી કેટલાક લોકોએ કદાચ આ જગ્યા જોઈ પણ હોય અને કદાચ ના પણ જોઈ હોય. કદાચ તમારામાંથી ઘણા બધા લોકોએ હુન્નર શાળાનું નામ સાંભળ્યું હશે. આ સંસ્થાએ ભૂકંપ વખતે એટલે કે ભૂકંપ પછી કચ્છના નવનિર્માણમાં પોતાનો સિંહ ફાળો આપ્યો હતો અને એ જે હુન્નર શાળાની જગ્યા છે એ જ રસ્તા ઉપર આગળ આ એક ખાસ પ્રકારનું મકાન તમને દેખાય છે અને આ એની સાથે સાથે એક વિશેષ વ્યક્તિ પણ ઉભેલા તમને દેખાય છે. તો આપણે એમની પાસેથી જ જાણીએ કે આ શું મકાન છે અને આનું શું મહત્વ છે અને આપણે આજે ક્યાં આવી ચડ્યા છીએ. નમસ્કાર, શું નામ છે આપનું? મારું નામ કિરણ વાઘેલા છે. જી કિરણભાઈ, આ જે જગ્યા છે એ ક્યાં આવેલી છે ને શું જગ્યા છે? આ છે કારીગર શાળા છે. તે કારીગર શાળા ટ્રસ્ટ સંચાલિત કારીગરો માટેની સ્કૂલ છે. તો એટલે હજી સુધી આપણે શાળાઓનું નામ સાંભળ્યું છે, ભાઈ કોઈ પબ્લિક સ્કૂલ હોય, કોઈ પ્રાઇવેટ સ્કૂલ હોય, કોઈ સરકારી શાળા હોય, કોઈ શાળા એવી હોય કે જેમ કે અમે ભાઈ સ્પોર્ટ્સનું ધ્યાન રાખીએ છીએ અને અમે ખાસ સ્પોર્ટ્સ શીખવાડીએ છીએ એટલે સ્પોર્ટ્સની અલગથી શાળા હજી જોઈ છે આપણે. પણ આવું નામ તો ક્યારે સાંભળ્યું નથી, આ કારીગર શાળા. એટલે આ વળી કારીગર શાળા એટલે વળી શું? કારીગર શાળામાં આપણે બે કોર્સ ચલાવીએ છીએ. એક સુથારી કામ શીખવાનું અને બીજું છે કડિયા કામ શીખવાનું. અચ્છા, મતલબ કે સુથાર ને કડિયા બનાવો છો એમ ને? ના, આમાં આ સ્કૂલમાં આપણે જે પ્રયોગ કરી રહ્યા છીએ અથવા તો પ્રયોગ કરી રહ્યા હતા એ હતો કે આપણે એબ્સ્ટ્રેક્ટ શીખવા માટે આખી શૈક્ષણિક પદ્ધતિ ડિવાઇસ થયેલી છે. એબ્સ્ટ્રેક્ટ શીખવું એટલે કે ચોપડીને વાંચવું, એને સમજવું અને પછી એને એપ્લાય કરવું. એટલે પહેલા સમજવાનું આવે પછી એપ્લાય કરવાનું આવે. બરાબર. અને જ્યારે સમજતા હોઈએ ત્યારે એને જે લખેલું છે તે વાંચીને એને સમજવું પડે અને એની કલ્પના કરવી પડે. હવે આમાં એનાથી ઊંધું આપણે પહેલા કરીએ, એના અનુભવમાંથી પસાર થઈએ, એ અનુભવમાંથી જે પ્રશ્નો ઊભા થાય છે તે શીખીએ અને એમાંથી એને એબ્સ્ટ્રેક્ટ બનાવીએ. એટલે આ બિલકુલ એનાથી જે સામાન્ય અત્યારે જે શૈક્ષણિક પદ્ધતિ છે એનાથી થોડી ઉલટી પ્રક્રિયા દેખાય છે. એકચ્યુઅલી એ ઉલટી પ્રક્રિયા નથી, કારણ કે આપણે જે આખું વિજ્ઞાનનો વિકાસ થયો એને ઇમ્પેરિકલ નોલેજથી થયો છે. એટલે પહેલાં તો માનવ જાતિએ એને અનુભવ કરી એના ઉપર સંશોધન કર્યા ને એ સંશોધન કરવું એટલે પ્રશ્નો ઊભા થવા, પ્રશ્નોને શોધવા અને એને પછી લખ્યું. હવે એ જે લખાયેલું હતું બધું એ આપણે પહેલાં સમજીએ છીએ ને પછી કરીએ છીએ. એકચ્યુઅલી જે શરૂઆત થઈ હતી શીખવાની અને શિક્ષણની એ અનુભવગત હતું, તો એને પાછું આપણે રિવાઇવ કરી છે એમ પણ કહી શકીએ. તો આ એક બહુ મોટી વાત કરીએ છીએ. આપણે તો એવું સમજતા હતા કારીગર શાળા એટલે કડિયા અને સુથાર એટલે તો હથોડા ને છીણી ને જે કંઈ લાકડા ને બે બધી જ કંઈ અમસ્ત એવી વાત હશે. પણ આમણે કંઈક આપણે બહુ વિશેષ વાત કરી કે માનવ જાતિની ઉત્ક્રાંતિમાં કેવી રીતના માનવ જાતે શીખવાનું કાર્ય કર્યું અને કેવી રીતે દરેક પ્રકારનું જે જ્ઞાન છે એ વધ્યું. તો એક વાત તમને પણ એ પૂછવાની થાય કે તમે કોણ છો? મારું નામ કિરણ વાઘેલા છે. મારું શિક્ષણ છે તે સિવિલ એન્જિનિયર તરીકે. અચ્છા, આપ સિવિલ એન્જિનિયર છો? સિવિલ એન્જિનિયર તરીકે થયું અને મને ડિઝાઇનમાં પણ રસ હતો એટલે હું સેલ્ફ ટોડ ડિઝાઇનર છું. અને જોકે સિવિલ એન્જિનિયરિંગ અને ડિઝાઇનની બંને શાખાઓ એકદમ નજીક હોવાને કારણે હું શીખી શક્યો ડિઝાઇનને. અને હું જે શીખ્યો તે સમાજ ઉપયોગી કાર્યમાં વાપરવું એવું મારું ધ્યેય હતો અને એના માટે હું આ કારીગર શાળા સાથે એ રીતે જોડાયેલો છું. તો આ જે કારીગર શાળા છે એ કારીગર શાળા બની કેવી રીતના? આમાં આનો થોડો 14 વર્ષનો ઇતિહાસ છે. અંદર ચાલીએ આપણે? હા જી, બોલો, ઇતિહાસ બોલો. એમાં હુન્નર શાળાનું જે હુન્નર શાળા વિશે હુન્નર શાળાની સ્થાપના ધરતીકંપ પછી થઈ અને તેમાં કચ્છના રિહેબિલિટેશન માટે એ કામ કર્યું અને એ પછી આપણે એનું સ્થાપના થઈ
ને જ્યારે આપણે લોક સમુદાય સાથે કામ કરતા હતા ત્યારે એમાં ઘણા છોકરાઓ આપણે એવા જોયા કે જેને ભણવામાં રસ નહોતો. પરંપરાગત કારીગરોના છોકરાઓ, ગામડામાં વસતા છોકરાઓ કે જેમને સ્કૂલમાં શીખવામાં રસ નહોતો પડતો. એના ઘણા કારણો હતા. પણ આવા છોકરાઓ સાથે આપણે શું કરી શકીએ? એટલે આ બંને કોર્સનું એક એક્સપેરિમેન્ટલ સ્કૂલ એટલે કે એજ્યુકેશનલ પ્રોગ્રામ ચાલુ કર્યો, જેનું નામ ત્યારે કારીગર શાળા આપણે આ જે વિચાર બીજ કહેવાય, એ વિચાર બીજ ક્યાંથી આવ્યું? એ વિચાર બીજ વોક ઓફ ધ લાઈફમાંથી આવ્યું છે, એમ કહી તો ચાલે. લાઈક એટલે મારો સીધો સવાલ એ છે કે કયા એ લોકો હતા કે જેમને એવું મનમાં આવ્યું કે ભાઈ આવું પણ કંઈ કરી શકાય? આમાં કયા લોકોનું નામ લઈ શકીએ આપણે? જરૂરથી નામ લઈએ. હા, એમાં આ વિચારમાં આપણે જો કારીગર શાળાનું વર્ક છે તે સામૂહિક કામ છે. એટલે કે અમારા જે 4 જણા, 5 જણા, 2 જણા કોઈક તો ભેગા થયા હશે શરૂઆતમાં. ના, અમારા જે કારીગર શાળામાં જે અમે 4 ફૂલ ટાઈમ ડાયરેક્ટર્સ હતા તે હું, સંદીપ વીરમાની, તેજસ કોટક અને મહાવીર આચાર્ય. એ 4 લોકો અમે ફૂલ ટાઈમ ડાયરેક્ટર હતા. ને બાકીના 7 થી 8 લોકો જે દિશાનું દેવાનું કામ કરતા. એમાં પ્રોફેસર છાયા, પછી પ્રોફેસર કે એસ જગદીશ, તુષારભાઈ દયાલ અને આવા ઘણા લોકો. અચ્છા, એટલે આ તો આપણે મારા ખ્યાલથી બહુ સીધું કહું તો એવી વાત કરી કે કોણ કોણ લોકો આમાં પોતાનું મહેનત નાખી રહ્યા છે, પોતાના વિચારો રોપી રહ્યા છે. પણ બીજ ક્યાંથી? આ એક સવાલ મારો ખાસ હતો. બીજમાં જ્યારે આપણે સમાજ સાથે કામ કરીએ છીએ ત્યારે સમાજના પ્રશ્નોની નજીક આવીએ છીએ. અને એ પ્રશ્નો જ્યારે પ્રશ્નો સામે આવે છે અને એ પ્રશ્નો ઉપર જ્યારે વિચાર કરવામાં આવે છે, એ પ્રશ્ન જ છે તે બીજ છે. ને જે છોકરાઓ સ્કૂલમાં ભણવા નથી માંગતા, એની આર્થિક પરિસ્થિતિને કારણે, ત્યાંની શૈક્ષણિક વાતાવરણને કારણે, કે પોતાના એક અલગ શીખવાની એક અલગ ક્ષમતાઓને કારણે એ આવા વિદ્યાર્થીઓ જ્યારે કુમાર અવસ્થામાં પહોંચે છે ત્યારે એ સ્કૂલ છોડી દે છે. જ્યારે એ મા બાપના ધંધા સાથે જોડાય છે ત્યારે તો એ હજી પણ સેફ વાતાવરણમાં હોય છે. પણ જ્યારે એ પોતાના ઘરનું વાતાવરણ છોડી અને બહારે જાય છે, ચાની કેટલી કે આવા કોઈ બી જ્યાં એને રોજગાર મળી શકે એવી જગ્યાએ, ને તેઓ કાચી ઉંમરમાં હોય છે અને એમની સાથે જે વર્તન થાય છે, જે રીતે એના ઉછેરમાં જે બહારનું વાતાવરણ એ નેગેટિવ રીતે જે એની અસરો કરે છે, તે લાઈફ ટાઈમ એમને કામ અધૂર રાખે છે અથવા તો કોઈ બી રસ્તે જવા માટે પ્રેરે. તો એવા બાળકોને અહીંયા યોગ્ય માર્ગદર્શન મળે શકીએ તે વિચાર બીજ છે. બરાબર, એ વિચાર બીજ છે. તમે જોઈ શક્યા હશો કે એમને ગુમાવી ફરાવીને મેં લગભગ 4 સવાલો કર્યા, પણ કિરણભાઈએ બહુ સિફતપૂર્વક પોતાનું નામ નથી લીધું ક્યાંય કે ભાઈ આમાં આટલી મહેનત છે, કે મેં આમ કર્યું છે, કે મેં તેમ કર્યું છે. તો બહુ પાક્કા થઈ ગયા છે કિરણભાઈ વર્ષોથી આ ફિલ્ડમાં રહીને, કે પોતાનું નામ નથી લેતા. વિદ્યાર્થીઓ સાથે પહેલાં વાત થયેલી છે, અમુક કાર્યક્રમોમાં પણ પહેલાં આવવાનું થયું છે. તો નેચરલી કિરણભાઈ પોતે પણ છે, બીજા પણ ઘણા વ્યક્તિ છે કે જે લોકો આમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. પણ કિરણભાઈનો સંસ્થા પ્રત્યેનો પ્રેમ વિશેષ દેખાઈ રહ્યો છે, તો જરૂરથી આપણે કહી શકીએ. મને વચ્ચે તમને રોકું છું. જી. હું કરું એ જ જ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણેનો. એ વાત કેટલી સમજવી સહેલી છે. જીવનમાં ઉતારવાનું પણ એટલું સહેલું છે. બધા કરી શકે. બહુ સરસ વાત કરી. અરે જી, બહુ સરસ વાત કરી. થોડીક આપણે સંસ્થાને જરા જોઈએ કે આ શું વસ્તુ છે. આ બધું જે દેખાય છે ને, કંઈક આમ આપણે રૂટીન જોતા એવું નથી દેખાતું. ધારો કે આ છાપરું છે, બરાબર? તો આ છાપરું છે, આ છાપરું આવું કેમ છે? મતલબ અંદર લોખંડ દેખાય છે ને પછી ઉપર વળી પાછું કંઈક વીંટીને કંઈક ઘાસ નાખેલું છે ને એના ઉપર વળી તાલપત્રી નાખી છે ને આવું ચિત્ર વિચિત્ર આ બધું શું દેખાય છે અહીંયા? અહીંયા પણ એ જ પ્રકારનું નવી જાતનું કંઈ છાપરું દેખાય છે અને ખૂબ ઊંચું છે પાછું.
તો મતલબ આવું બધું અહીંયા દેખાય છે એનું કારણ શું છે? આમાં જયારે કારીગર શાળાનું કેમ્પસ ડિઝાઇન કરવાનું માથે ચાલુ કર્યું ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખી હતી કે જ્યારે આ બને ત્યારે એ બિલોંગ્સ ટુ એટલે કે આ જગ્યાનું હોય તે લાગવું જોઈએ ને આના પાશ્ચાત્ય ભૂમિકામાં જોઈએ ને આ જે કારીગર શાળા છે એમાં એક ઇન્ફોર્મલ સેટલમેન્ટ છે જેને આપણે સ્લમ કહીએ છીએ કે ઝૂંપડપટ્ટી કહીએ છીએ એનો ને એની કન્ટિન્યુટીમાં આ થઈ રહ્યું છે પણ આ ઝૂંપડપટ્ટી નથી બનાવવી, આપણે સ્કૂલ બનાવવાની હતી ને બીજું કે એનું બાંધકામ અને એનું આર્કિટેક્ચર એવું ન હોવું જોઈએ કે જે છોકરાઓ ઉપર ઇમ્પોઝિંગ હોય કે જેને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આપે છોકરાને. એટલે કે કદાચ ચમચમાતું એકદમ એ પ્રકારનું સ્ટ્રક્ચર હમણાં જે બહુ જ આપણે મારે તો જ્યારે લોકોના ઘરો જોઈએ છીએ એવું ન હોય તો એ જો હોય તો એમને જરાક અડવું લાગે કે ભાઈ આ કઈ જગ્યાએ અમે આવી ગયા. પણ એ એવું હોવું જોઈએ કે જેમાં એમાં શીખવાનું હોય અને મતલબ કે આ બધી વસ્તુઓ જોઈને પણ એમને મનમાં થાય કે આ કંઈક નવું છે, મારે આમાંથી કંઈક શીખવા જેવું છે, કંઈક જોવા જેવું છે. એટલે કે ને બીજું કે આ બાંધકામ જયારે કર્યું ત્યારે એમાં 80% છોકરાઓએ શીખતા બાંધકામ કરેલું છે. છોકરાઓએ બાંધેલું આ મકાન છે, પોતે જ બાંધેલું છે. બહુ વિશેષ વાત છે. એટલે એમાં જે શીખવાના ફેસની એક રોનેસ હોય તે અમે એમને એમ રાખી છે. બરાબર. એટલે એકદમ પરફેક્ટ ના બની હોય તો પણ તમે એ વાતને એવી જ રહેવા દીધી છે જેનાથી એનો સ્વાદ જે છે એ કાયમ માટે રહે. બરાબર. અમે કહેતા બહુ ગૌરવ અનુભવીએ કે આ છોકરાઓએ બાંધેલું છે. બહુ સરસ વાત છે. અચ્છા, આમ સામાન્ય રીતે સ્કૂલ હોય કે આવી કોઈ જગ્યા જ્યાં કંઈ શીખવાનું હોય ત્યાં આમ આવું બધું વેરણ શેરણ પડેલું ને આવું બધું ના દેખાય. અને અહીંયા તો જો આ કંઈક રૂમ જેવું છે, ખબર નહીં શું છે અહીંયા, આ કઈ જગ્યા છે ખબર નથી. અહીંથી બંધ છે ખુલ્લું છે. હવે અહીંયા આ જે મતલબ આ શું આ બોર્ડ છે, દિવાલ છે, આ છે શું? આટલું બધું ચિત્રામણ શેનું છે આના ઉપર? આમાં સ્કૂલનો ખૂણો શીખવા માટે છે. બરાબર. અમારી બધી અહીંયા તો કઈ ભૂત દોર્યું છે? ભૂત તો નથી, કોઈ છોકરાએ કોઈ પોતાના કોઈ વિચારને એક્સપ્લોર કર્યો છે. બરાબર. પણ ટૂંકમાં એટલું ફ્રીલી અહીંયા છોકરાઓ કઈ દોરે છે, કઈ શીખે છે, કઈ કરે છે? દરેક વસ્તુ જે શીખવા માટે છે અને એના માટે શીખવા માટે ગમે તે કરી શકે. અચ્છા સાહેબ, આપ પોતે કોલેજમાં હતા ત્યારે કેવા તોફાની હતા કે આમ સીધા હતા કે પછી પ્રોફેસરોને યાદ રહી જાય એવા હતા કે કંઈક થોડું પૂછવું તો પડે? આ બધું જોઈને એવું લાગે છે કંઈક તો હશે. આમાં હું શીખતી વખતે હું કેવો હતો એ પ્રશ્ન તમે બહુ સરસ પ્રશ્ન છે ને એ મને એ પણ તમે છુપાવવા માંગો છો? જવાબ તો બરાબર. મારું એન્જિનિયરિંગનું પહેલું સેમેસ્ટર એનું લગભગ એમાં એપ્લાઇડ મિકેનિક્સ અમે શીખતા અને એપ્લાઇડ મિકેનિક્સનો ચોથો ક્લાસ હતો ને અમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા શીખવાનું માટે પ્રોફેસરે ચાલુ કર્યું. મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે. તો ગુજરાતીમાં જડત્વ કહેવાય ને એને? જડત્વ. હા, ઓકે. એક વસ્તુ પડી હોય ને જ્યાં સુધી ધક્કો ના મારે ત્યાં સુધી ચાલે નહીં, એ જડત્વ જાળવી રાખે પોતાનું. એમાં થોડુંક ફિઝિક્સ આવી ગયું. અલગ છે, એ ન્યૂટનનો લો છે. ઓકે. પણ ઇનર્શિયા એટલે જડત્વ એવું કઈ સમજ હતી? ઇનર્શિયા એટલે જડત્વ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે જડત્વ ને એના સેન્ટર ઓફ ગ્રેવિટી પાસે કેટલી મોમેન્ટ આપે છે તે. અચ્છા, ઓહો. એટલે થોડુંક વધારે ફિઝિક્સ ઘૂસી ગયું. ચાલો ભાઈ, થોડું સહેલું કરીને આગળ વધીએ. ઓકે. મેં કીધું આ શીખવાની શું જરૂર છે? અચ્છા, આનો ક્યાં ઉપયોગ થાય? બરાબર. એપ્લિકેશન શું છે? એટલે મતલબ કે એક વિજ્ઞાનનો સિદ્ધાંત તમને ત્યાં શીખવાડવામાં આવી રહ્યો છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા નામનો, અને તમને વિચાર આવ્યો કે ભાઈ આ શા કારણે, શું કામ આવું શીખવું જોઈએ? જી. તો મને પ્રોફેસર તરફથી બહુ જ સરપ્રાઈઝ જવાબ મળ્યો હતો કે તમે બહુ હોશિયાર લાગો છો, તમે ક્લાસથી બહાર જઈ શકો છો. એટલે મેં કીધું હું જઉં છું. એટલે આ એચિવમેન્ટ જે છે ત્રીજા સેમેસ્ટરમાં મળ્યું? પહેલા જ સેમેસ્ટરમાં મળી ગયું. અરે બહુ સરસ. મેં કીધું મને આ ક્લાસમાંથી બહાર જવું ગમશે, થેન્ક યુ સર કરીને હું બહાર નીકળ્યો. બરાબર. ને પછી મેં નક્કી કર્યું કે આ તો હું શોધીશ. અચ્છા. એ રીતે એટલે કે ભણતા હતા ત્યારે આવા હતા.
કે પ્રશ્ન પૂછીએ ને પ્રશ્ન ઇરેલેવન્ટ હોય તો ઇરેલેવન્ટ પ્રશ્ન ન હોય પણ રિલેવન્ટ જો પ્રશ્નના જવાબ શોધવા માટે ગમે તે કરવું એ સ્વભાવ હતો. અચ્છા, તો હજી એ પણ જાણી લઈએ કે આ તમારો જે પ્રશ્ન હતો એ પછી ક્યાંથી એનો ઉકેલ મળ્યો ને કેટલા વર્ષે મળ્યો? એમાં તરત જ તો નતો મળ્યો. તરત જ તો મને એબ્સ્ટ્રેક્ટ વસ્તુ એટલે કે BD³/12 એટલે કે તમે રેક્ટેંગલ નું જડત્વથી છે એટલે ડેપ્થ નો ક્યુબ ડિવાઇડ/12 કરો તો એનું મૂલ્ય આટલું આવે ઈ તો સમજાણું. એની સેન્ટર ઓફ ગ્રેવિટી પાસે શું કરવાનું ને કોઈ બી આકાર હોય એના બીજા કોઈ જે જ્યોમેટ્રિક આકારનો હોય ને એમોર્ફસ આકાર હોય તો એની જડત્વ કેવી રીતે શોધી શકાય એ બધા એબ્સ્ટ્રેક્ટ વે તો સમજ્યા. પણ જ્યારે ભણીને બહારે આવ્યો ને ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું ભુજમાં જ કામ કરીશ, કચ્છમાં જ કામ કરીશ. અચ્છા, મારું એકેડેમિક બહુ સારું. અચ્છા, તમારી કોલેજ કઈ હતી? LD કોલેજ હતી. અચ્છા, બહુ જ મતલબ એક એવી કોલેજ લેખ્યા છે કે જ્યાં સૌથી સારી. હા, બહુ સારી કોલેજ લેખાતી. મતલબ આજથી લગભગ 20-30 વર્ષ પહેલા તો ના 20-30 નહીં, હું 1982 ગ્રેજ્યુએશન થયેલો. અચ્છા, ઓહો, તો પછી ઉંમર પણ તમે બહુ જ શું કહેવાય કે ઓછી બતાવી રહ્યા છો. આવું ના ચાલે, અંચાઈ છે આ તો. હા, એ અંચાઈ છે, આવું ના ચાલે. ના ના, તમારો રંગઢંગ કહું છું, રંગઢંગ ને કારણે ખબર તો પડે ને. તો LD એન્જિનિયરિંગમાં તમે ભણ્યા અને એ વખતે ભણતા હતા એ વખતે તમે નક્કી કર્યું કે તમારે ભુજમાં કામ કરવું છે? હા, ના ભણી લેવા પછી મારું મેં જઈને હું કચ્છમાં જ કામ કરીશ ને શું કામ કરીશ એને મારી એકેડેમિક સારું હતું એના કારણે મને વેરિયસ જગ્યાએ પ્લેસમેન્ટ હતું. પણ કેમ્પસ પ્લેસમેન્ટ જ મળે એવું હતું ને પણ મેં કચ્છમાં આવીને કામ કરવું એવું મનમાં આવ્યું હતું. એનું ત્યારે કોઈ ડીપ રીઝન નહોતું. મારા ફાધર ફ્રીડમ ફાઈટર હતા ને એ અમે ગાંધીયન વાતાવરણમાં ઉછરેલા છીએ જી. એટલે હતું એ કન્ડિશનિંગને કારણે હતું કે જે હતું તે પણ કચ્છમાં જઈને કામ કરીશ એટલું એવું નક્કી હતું. હું કચ્છમાં આવ્યો ને જ્યારે કચ્છમાં મેં કામ ચાલુ કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું જે શીખ્યો છું એ બહુ પૂરું નથી શીખ્યો. પૂરું નથી શીખ્યા કારણ કે મને બાંધકામ નતું આવડતું. બરાબર. મને બાંધકામ વિશે માહિતી હતી, હું એન્જિનિયર હતો. બાંધકામના ઘણા બધા મૂળભૂત તત્વો સિદ્ધાંતો હું જાણતો હતો પણ હું પોતે બાંધી નતો શકતો. બરાબર. ને એક સુથાર પાસેથી એ લાકડું એક રીતે મૂકી રહ્યા હતા તો ત્યારે મને પ્રશ્ન થયો કે આને આમ જ શું કામ મૂકવાનું? તો કે કોળિયાતું હોય ને એ મજબૂત હોય. ત્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લિંક થયું. અચ્છા, ઓહો, બરાબર. રેક્ટેંગલ હોય ઊભું રાખો તો મજબૂત થાય, આડું રાખો તો એટલી મજબૂત તો તૂટી જાય. તો જે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું લિંકેજ નો એ એક્સપિરિયન્સ માંથી પણ આવી શકે છે. બરાબર છે. જે સાચું રૂપ છે એવું ત્યારના સમજાવવા લાગ્યું અને ત્યારે પછી કારીગરો પાસેથી ખૂબ શીખ્યો. બરાબર. તો એવું કહેવામાં એક એન્જિનિયરને જરા પણ નાનમ નથી કે ભાઈ હું કારીગર પાસે શીખ્યો. બિલકુલ નથી. એમાં આમ સામાન્ય રીતે એન્જિનિયર તો એવું કે ભાઈ મેં બધાને શીખવાડ્યું. ના, હું તો આટલું બધું ભણ્યો. કારીગરો પાસે હું જે શીખ્યો હતો એમાં પૂર્તિ થઈ અને ત્યારથી જ એવો વિચાર હતો કે કારીગરો માટે કંઈક તો કરશું જીવનમાં. તો આ કારીગર શાળાનું કદાચ ત્યાં પણ છે. બરાબર. હવે આ જે મકાન દેખાય છે એમાં શું શું વ્યવસ્થા છે? આ જે રૂપ છે અત્યારે બની રહ્યો છે. અચ્છા, હજી બની રહ્યો છે. એ મીટિંગ રૂમ તરીકે વિચારેલો છે. મીટિંગ રૂમ તરીકે થશે. એટલે કે બહારના તમારા જેવા જે અહીંયા પણ જો કેટલા બધા ચિત્રામણ છે, માછલી ને ગાય ને. આ જે ચિત્રામણ છે ને એનું ઓહો, આ કઈક રમકડું બનાવ્યું એવું લાગે છે. આ તો ના, આ જે છે તે જ્યોમેટ્રી શીખવા માટે એની એક એક્સરસાઇઝ હતી કે તમે એક જ્યોમેટ્રી અને પ્રોપોર્શન કે તમે એક પ્રોપોર્શન નું રેક્ટેંગલ હોય એની સાથે જો બીજા પ્રોપોર્શન ના રેક્ટેંગલ તમે કમ્પોઝ કરો તો એ ચિત્ર જે બને એ જે ફોર્મ બને
એ તમે રિયલ ફોર્મ સાથે રિલેટ કરી શકો. તો આમાં હાથીના પ્રપોર્શન જે છે હે, એની સાથે કેવા સાઈઝના દાખલા તરીકે એનું મોઢું છે, એના કાન છે, એની સૂંઢ છે, એના પગ છે, હા, તો એ હાથી જેવું લાગે. હાથી આવો ન હોય પણ હાથી જેવું લાગે. એટલે કે જે સ્કેલ જે છે, માપ છે, એટલે આપણું શરીર, આપણું કુદરતમાં બધી વસ્તુ એક માપમાં હોય છે ને એ માપ શું છે એ સમજવા માટેની આ એક્સરસાઇઝ હતી. તો છોકરાઓએ પેલા આ બધા સ્ક્રિબલ કર્યું છે, બરાબર, ને એના ઉપરથી પ્લાન કર્યું છે. દાખલા તરીકે એક ગાય છે, હા. અચ્છા, તો ગાયના ભાગ પાડ્યા છે કે ભાઈ કઈ રીતના એને અલગ અલગ હિસ્સામાં આપણે જ્યોમેટ્રિકલી શેપમાં કરીને પછી એને બનાવી શકીએ. જીરાફ છે, એવી રીતે અહીંયા માછલી દેખાય છે, તો એ એક્સરસાઇઝ છે. અચ્છા, કેટલાક મિત્રો આપણી સાથે છે. ગુડ મોર્નિંગ બેટા. અરે ઓહો, આ તો બહુ બધા લોકો છે. હા, ક્યાંથી આવો છો બેટા તમે? હું રોવા ગામથી આવું છું. હા. 50 કિલોમીટર દૂર છે. બરાબર. તો અહીંયા શા માટે આવ્યા છો? હું અહીંયા કાર્પેન્ટરી શીખવા માટે આવ્યો છું. કાર્પેન્ટરી શીખવા આવ્યા છો. આગળ શું કરતા હતા તમે? આગળ હું ભણતો હતો, હું 12th પાસ છું. બરાબર. પછી મને એટલો ઇન્ટરેસ્ટ નતો ભણવામાં, એટલે હાફ ટાઈમ હું કોલેજ કરું છું ને હાફ ટાઈમ અહીંયા હું કાર્પેન્ટરી શીખું છું. તો કઈ કોલેજમાં જાઓ છો અત્યારે? આરલ લાલન કોલેજ. તો કોલેજ પણ ચાલુ છે અને કામ શીખવાનું પણ ચાલુ છે. કેવો અનુભવ છે અહીંયા તમને? બહુ સારો અનુભવ છે. અહીંયા જે શીખવાડવામાં આવે છે કે બીજા કહેતા હોય કે આઈટીઆઈ બી કરી લેવાય, પણ આઈટીઆઈ કરતા મને અહીંયા ઘણું સારું લાગ્યું કે અહીંયા જે રીતે શીખવાડવામાં આવે છે એટલું ત્યાં એટલું શીખવાડવામાં નથી આવતું હોય. એટલે અહીંયા પ્રોપર એટલું ડીપમાં શીખવાડવામાં આવે છે કે ન થાય તો ભલે તમે ચિંતા ન કરો, પણ એટલું શીખવાડવામાં આવે છે કે એનું કઈ કહી ન શકીએ કે મજા આવે છે. ઘરનું એવું નથી થતું કે હવે ઘરે જવું છે, મજા નથી આવતી. બહુ મજા આવે છે. બધા ફેમિલીની જેમ બધા રહે છે અહીંયા. અહીંયા ભેગા રહીને શીખવાની મજા આવે છે. તમે ક્યાંથી આવો છો બેટા? मेरा नाम विशाल है. अच्छा, आप हिंदी बोलते हैं जी? कहाँ? अच्छा, आप कहाँ से? मैं मांडवी से हूँ. आप માંડવી से? अच्छा, તો મતલબ તમે બહારના છો, ગુજરાતના છો? અમે કચ્છ નહીં. કચ્છના જ છો? અચ્છા, હિન્દી બોલ્યા એટલે હું જરા કેમ થઈ ગયું કે તમે કદાચ બહારથી આવ્યા હો. ના, મને ગુજરાતી પણ આવે છે, બટ હિન્દીમાં હું બેટર એક્સપ્લેન કરી શકું છું. અચ્છા, સારું. તમને હિન્દી યોગ્ય લાગે તો હિન્દી બોલો. પણ તમે કેટલું ભણ્યા છો? હું 12th તક ભણી. 12મા સુધી ભણ્યા છો. તો અત્યારે તમે કોલેજ કરો છો કે તમે અહીંયા ફૂલ ટાઈમ છો? કોલેજ નથી કરતો, હું 12th ફેલ છું. ત્યારે હું કાર્પેન્ટરી કામ શીખું છું. અચ્છા, તો અહીંયા જ રહો છો તમે? અહીંયા જ રહું. તો રહેવાનું, જમવાનું બધું અહીંયા જ છે? અચ્છા, શું ખર્ચ આવે તમને અહીંયા રહેવાનું? મને પોતાનું ખર્ચ આવે છે બધું. કારીગર શાળા 0 ફી લે છે અહીંયા રહેવાનું. કારીગર શાળા 0 ફી લે છે. તો 0 ફી સાથે અહીંયા કને તમારું રહેવાનું, ખાવાનું, પીવાનું થાય છે. તો તમારો પોતાનો ખર્ચ એટલે શેનો ખર્ચ હોય? પોતાનો ખર્ચ મતલબ મોબાઈલ છે કે કઈ નાની સૂની વસ્તુઓ કે એવી બધી વસ્તુઓ લેવાનું કે એવો કોઈ ખર્ચ હોય? બાકી ખાવા પીવાનો કે રહેવાનો ખર્ચ નથી. તો બહુ મોટી વાત છે. અચ્છા, અહીંયા થોડા નાના વિદ્યાર્થીઓ પણ દેખાઈ રહ્યા છે. તમે પણ બેટા કારીગર શાળામાં ભણો છો અત્યારે? હા. તમે કયા ધોરણમાં છો બેટા? અમે 9 ભણો છો? સ્કૂલમાં જાઓ છો કે નથી જતા? નથી જતા. પેલા કઈ સ્કૂલમાં જતા? પ્રાથમિક કઈ સ્કૂલ હતી પ્રાથમિક? નામ? ઇન્ડોર પ્રાથમિક. પિનવડ પ્રાથમિક શાળા. ઓહો, બરાબર. અને તમને કેમ ખબર પડી કે કદાચ ન ભણીએ નહીં આવીએ તો આપણે કંઈ શીખી શકાય એવું છે? મારો કાકો કહે કે ઘરે એમ જ રહે એટલે જાઓ બહાર શીખવા. તમારા કાકાએ એવું કહ્યું કે ભાઈ અહીંયા શીખવા જેવું છે. બરાબર. એટલે તમે ત્યાંથી અહીંયા આવ્યા. કેટલો વખત થયો હશે બેટા તમને અહીંયા? 5-6 દિવસ થયા છે. અરે હજી હમણાં જ આવ્યા છે તો ઘરની યાદ આવતી લાગે છે. હજી તો ઘરની યાદ આવતી લાગે છે. ગુજરાતના ધરમપુર ડિસ્ટ્રિક્ટમાંથી. અચ્છા, ધરમપુરથી ચેકથી આવે છે. ઓહો, હા. પિનવડ તો મારા એક ત્યાં પેલા ધ્રુવ ભટ્ટ છે ત્યાં છે. હા, એ એમના કારણે પિનવડનું નામ મને જાણતું લાગ્યું. બેટા તમે ક્યાંથી આવો છો? તમે પિનવડથી આવો છો? અને તમે? હા, એને હજી ઘર વધારે યાદ આવે છે. તમને ઓછું યાદ આવે છે કે તમને વધારે યાદ આવે છે? તમને ઓછું યાદ આવે. તમને મજા આવી ગઈ છે એવું છે? ઓકે. અહીંયા શું શીખો છો બેટા તમે? હજી તમને કેટલા દિવસ થયા અહીંયા? 5 દિવસ થયા. 5 દિવસમાં શું શું શીખ્યા હશો તમે? શું જોયું?
કર્વત હલાવતા શીખ્યા. અરે વેરી ગુડ, બહુ સરસ. તો દોસ્તો જોઈ શકો છો કે અહીંયા આ ખાસ પ્રકારના વિદ્યાર્થીઓ છે જે લોકો ડાઇનિંગ છે. અચ્છા ડાઇનિંગ છે. ચલો ડાઇનિંગ જોઈએ આપણે. ભાઈ તમારા નાસ્તામાં મેં ખલેલ તો નથી કર્યું? ઓહો, અનિલ કેમ છે? અનિલ પાસ આઉટ વિદ્યાર્થી છે. અચ્છા, નમસ્તે અનિલભાઈ. તો આ ડાઇનિંગ એરિયા છે, બહુ જ સુઘડ અને એકદમ લક્ઝરિયસ દેખાય એવો એરિયા છે. કદાચ કોઈ 5 સ્ટાર હોટલની અંદર આ પ્રકારનું ઇન્ટિરિયર તમે જોયું હશે એવું ઇન્ટિરિયર મને તો દેખાઈ રહ્યું છે કે જેનું ખાસ પ્રકારનું છાપરું છે, ખાસ પ્રકારનું ફ્લોરિંગ છે અને એનું તમે જે રસોડું છે એ પણ તમે જોઈ શકો છો. એની જાળી પણ બહુ વિશેષ છે, જે બારીઓની જાળી છે, બધું છોકરાઓ શીખતા બધું શીખતા શીખતા બનેલું છે. ને આ મલ્ટીપર્પઝ છે. દિવસના ટાઈમમાં ક્લાસરૂમ તરીકે આ બોર્ડ ક્લાસરૂમ તરીકે, અચ્છા બોર્ડ છે. આ બોર્ડ છે અને અરે. ક્લાસરૂમ તરીકે પણ અરે તો આ બોર્ડ આખું બેકલિટ બોર્ડ છે. મતલબ આપણે ચોકથી લખીએ તો ચોક લઈ આવો. આખું બેકલિટ છે આ તો. આવું બોર્ડ પહેલી વાર જોયું છે. અચ્છા, અને આ શું વસ્તુ છે? આ કોઈ ડેકોરેટિવ પીસ છે કે કઈ? ના, આ જે છે તે એકચ્યુઅલી ટૂલ છે. એકચ્યુઅલી ટૂલ છે. ટૂલ છે જે તમે ફ્લોરમાં જોશો તો એનું સ્ટેમ્પિંગ થયેલું છે. ઓ, આ ફ્લોરમાં પણ કેવી બધી વસ્તુઓ બનાવેલી છે. આ બધા ટૂલ ના ડિઝાઇન. અરે આ તો ગજબ વાત છે. આવો ફ્લોર તો પહેલી વાર જોયો. આ એક અલગ અલગ સાધનો છે એ અહીંયા કને દોરેલા છે. બહુ સરસ તમને દેખાતું હશે અત્યારે વિડીયોમાં કે ઘણા બધા જે સુથારી કામના જે સાધનો છે બધા અહીંયા કને પાના પકડ જેવું આપણે કરવત એવું આપણે ઓળખીએ, છીણી, બાકી તો અમુકના નામ આપણને નહીં આવડતા હોય, પણ એ બધું જ વસ્તુ અહીંયા કને ફ્લોરની અંદર. અચ્છા, કારીગર શાળા. ઓકે, આ બેકલિટ બોર્ડ ઉપર સરસ મજાનું ચોકથી લખેલું દેખાઈ શકે છે. એટલે અહીંયા આને ક્લાસરૂમ તરીકે પણ વાપરી શકાય છે. બહુ સરસ નવી જાતનો વિચાર છે. કદાચ કોઈ શાળાએ વિચાર અપનાવો હોય તો જોરથી અપનાવી શકે છે કે કેવી રીતે એક કાચને લગાવી અને પાછળથી જે લાઇટ આવે છે લાઇટનો ઉપયોગ કરી અને એને ખાસ પ્રકારનું બોર્ડ બનાવી શકાય. અચ્છા, કે ખુરશી બની ગઈ. અચ્છા, તો આરામ ખુરશી બની. આવી રીતે બધું ઇવોલ્વ થાય. બરાબર બરાબર. તો અચ્છા, અહીંથી બહાર જવાશે? હા, બારે જવાશે. તે સફાઈ માટેનું. અચ્છા, આ સફાઈની જગ્યા છે. આપણે અહીંયા લાકડા વાપરીએ છીએ ચૂલા માટે કે આ જે વેસ્ટ નીકળે એનો સારો ઉપયોગ થાય એવી કઈ વ્યવસ્થા છે? અહીંયા ગરમ પાણી છે. હા, યા. બરાબર, એટલે આ જે વેસ્ટ લાકડા છે એનો આપણે એ રીતે ઉપયોગ થઈ જાય. તો આ સરસ મજાની જગ્યા છે જ્યાં આ વિદ્યાર્થીઓની મેસ છે. અચ્છા, અહીંયા આટલી બધી આ ડિઝાઇનો શેની પડી છે? આ બધું છોકરાઓએ પોતાના કામ શીખતા શીખતા જે એક્સપ્લોર કર્યું હોય એના અમુક વસ્તુ અહીંયા મૂકેલી છે જે આગળના છોકરાઓનું પણ કામ હોઈ શકે, હમણાંના જે ભણી રહ્યા છે એ છોકરાઓનું પણ કામ હોઈ શકે. એ લોકોએ પોતે જે વસ્તુ મહેનતથી બનાવી છે અહીંયા મૂકેલી છે. અહીંયા પણ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે છોકરા એના નાના મોડલ્સ છે. પછી અમુક પ્રોડક્ટ ડિઝાઇનની એક્સરસાઇઝમાંથી નીકળેલા અને ટોય ડિઝાઇનની એક્સરસાઇઝમાંથી નીકળેલી વસ્તુનું આ છે એ રો મટીરિયલ છે. એ રો મટીરિયલ છે. લાકડું જે કાર્પેન્ટ્રી માટે લાકડું જે છે રો મટીરિયલ છે. આ સરસ મજાની ડેલી જેવું અહીંયા કને બનાવવામાં આવ્યું છે. અહીંયા ખરેખર ફોટોશૂટ કરવું હોય, હું તો કહું છું અહીંયા વેડિંગ શૂટ કરવું હોય તો બહુ મજા આવી જગ્યા છે. કોઈકને આ દેખાઈ જશે તમને કહેશે કે અહીંયા વેડિંગ શૂટ, પ્રી વેડિંગ શૂટ કરવા દો. કેમ કે બહુ જ સરસ અહીંયા ડિઝાઇનો જોવા મળી રહી છે. અચ્છા, આ આખું વર્કશોપ છે, કાર્પેન્ટ્રી વર્કશોપ છે. બરાબર. અને આ અલગ અલગ પ્રકારના મશીનો છે. એટલે એમાં જે ભણવાના કાર્પેન્ટ્રીના 3 સેમેસ્ટર છે ને આ રીતે જતા હોય છે. પહેલા 6 મહિના હાથના ટૂલ શીખે ને હાથના ટૂલ સાથે મેથેમેટિક્સ જે છે એને એમ્ફેસાઇઝ કરવામાં આવે છે. ગણિતને એટલે કે બેઝિક એરિથમેટિકને કે કેવી રીતે ટેપના માપ હોય એને એના ડિવિઝન કેવી રીતે થાય, એટલે કે ભાગાકાર કેવી રીતે થાય, એને ગુણાકારનો ક્યાં ઉપયોગ થાય,
બાદબાકીનો ક્યાં ઉપયોગ થાય, સરવાળાનો ક્યાં ઉપયોગ થાય, એ રીતે આખું અને અપૂર્ણાંક અને દશાંશ પદ્ધતિનું શું રિલેવન્સ છે એ બધું એની સાથે સાથે મેથેમેટિક્સ શીખે. ને એ જ સેમેસ્ટરમાં એને ક્વોન્ટિટીફાઈ કરતા શીખે કે હું લાકડું વાપરું છું તો કેટલા ઘનફૂટ છે, તો ઘનફૂટ એટલે શું, ઘનફૂટ કેવી રીતે નીકળે. તો આ 5મા ધોરણમાં બધા દાખલાઓ આવતા, તે દાખલાઓ સાચા કેવા હોય અહીંયા કને ખબર સાચા પડે. કેવા હોય તે ને પછી એવું બધું આવતું કે ભાઈ આ આટલું આમ બનાવવું છે તો આટલું આમ જોઈએ તો આટલું ક્યાંથી કેટલું થશે, અને મતલબ ત્રિરાશિ માંડવાનું ને બધું. એટલે નોટબુક અને ચોપડી ઉપર એ બધું કરેલું હશે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી માફક, પણ અહીંયા એ પ્રેક્ટિકલી કેવી રીતે થાય છે એ નજરે દેખાય છે. એને કરતા કરતા આ બધા પ્રશ્નો છે એ પ્રશ્નનો જવાબ એબ્સ્ટ્રેક્ટ માંથી મેળવે ને કેવી બરાબર. રીતે મેળવી શકાય ને એનું તમે જે અનુભવ્યું છે એનું એબ્સ્ટ્રેક્શન શું હોય બરાબર. એટલે એકવાર તમે લાકડું જોયું કે અહીંયા લાકડા આટલા પડ્યા છે અને હવે આપણે આનું એ કાઢવું છે કે ભાઈ આ કેટલા ઘનફૂટ લાકડું છે, તો એ માપ કરીને એ લોકો કાઢે છે, અને પછી ખબર પડે છે કે આટલું લાકડું છે એ આટલા ઘનફૂટ લાકડું છે, અને પછી એમાંથી એ પણ કદાચ ખબર પડે છે કે આમાંથી કેટલી ખુરશી બનશે કે કેટલા ટેબલ બનશે કે કિંમત શું થશે, એ પણ ખૂબ અચ્છા બધી બહુ અગત્યની વાત છે. એ બધા પ્રશ્નો જોડાયેલા છે. બરાબર. તો મતલબ સેમેસ્ટરમાં બેઝિકલી ટૂલ્સ વાપરે, બીજા સેમેસ્ટરમાં એ મશીન ટૂલ સમજે ને થર્ડ સેમેસ્ટરનું જે છે એ આજે 2 સેમેસ્ટરમાં જે શીખ્યા એનું એપ્લિકેશન, રિયલ વર્લ્ડની એપ્લિકેશન છે એ અનુભવ શું છે એમાંથી પસાર થાય. એટલે 3 ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ એમની હોય છે, એક લોકલ કાર્પેન્ટર સાથે, બીજું કે જે લોકો ડિઝાઇન બેઝ પ્રોડક્શનમાં હોય એની સાથે, અને ત્રીજું જે છે જે માસ પ્રોડક્શન કરતા હોય એવી એટલે અમદાવાદ ને સુરત અને એવી જગ્યાએ એવા બિઝનેસ હાઉસ છે જેની સાથે એ લોકો અમારા છોકરાઓને ઇન્ટર્નશીપ તરીકે સ્વીકારતા હોય છે ને ત્યાં છોકરાઓ શીખતા હોય છે. અને આ રીતે 3 સેમેસ્ટર પૂરા થાય છે. કેટલો સમયગાળો લાગે 3 સેમેસ્ટરનો? 3 સેમેસ્ટરમાં 6 મહિનાના 3 સેમેસ્ટર છે, એટલે 1.5 વર્ષનો કોર્સ છે. 1.5 વર્ષનો કોર્સ છે, એટલે 1.5 વર્ષે કોર્સ પૂરો થઈ જાય. 1.5 વર્ષે કોર્સ પૂરો થઈ જાય, પણ ઘણા છોકરાઓ એને એક્સટેન્ડ બી કરતા હોય છે. એ ફેલ થાય છે એટલે નહીં, એને હજી વધારે એટલે કોઈ પરીક્ષા હોય છે ખરી કે? ત્યાં કોઈ પરીક્ષા નથી હોતી, એનું કામ છે તે પરીક્ષા. એટલે ધારો કે 1.5 વર્ષે કોઈ છોકરાએ કે કેટલું શીખ્યો કે કેટલું સર્ટિફિકેટ આપણે આપીએ છીએ, અને એનું સર્ટિફિકેટ પણ દરેક છોકરાઓનું એક સ્પેસિફિક સર્ટિફિકેટ હોય છે કે આ છોકરાની ખાસ આવડત આ છે, એનું એનામાં જે રહેલું અંદરનું તત્વ છે તે આ છે, આ વસ્તુ એ બહુ સારી રીતે કરી શકે છે, આ વસ્તુમાં એ મધ્યમ છે, આ વસ્તુમાં તો દરેકનું સર્ટિફિકેટ છે એ ખાલી પાસ કે ફેલ નથી હોતું, પણ એના બદલે એની ક્ષમતા શું છે એના વિષયમાં ઉલ્લેખ હોય છે. એ પણ નવી વાત છે આપણી શિક્ષણ પદ્ધતિમાં. ગ્રેડિંગ હોય છે મોટે ભાગે, એકવાર પેલા માર્ક્સ હતા, ક્લાસ હતા, પછી ગ્રેડિંગ આવ્યા છે, મતલબ ફેરફાર એવો થયો છે, પણ આ પ્રકારની ડિટેલ તો ક્યારે પણ કોઈ પણ ટ્રેનિંગમાં કારણ કે એમાં નથી. 30 છોકરાઓની ક્ષમતા છે અમારી, એના કારણે અમે એક દરેક છોકરાને એક પર્સનલ ટચ આપી શકીએ છીએ. એના માટે એના સારું કરીને આપણે આ કરી શકીએ છીએ. કારણ કે 30 છોકરાઓ છે, 2 કોર્સ છે, બંને કોર્સમાં 10 છોકરા, 5 છોકરા 3 સેમેસ્ટરના, એટલે 15 કાર્પેન્ટ્રીના, 15 બોલિંગ સિસ્ટમના, તો 5 છોકરાની જ બેચ. બેચ ખાલી 5 જ છોકરાની છે. બેચ છે એ 5 છોકરાઓની છે, જેની હવે ક્ષમતા અમે વધારે રહી રહ્યા છીએ. કારણ કે જે તમે જેમ આવ્યા એવી રીતે ઘણા લોકો આવે છે કે આ વધારે લોકો સુધી પહોંચવું જોઈએ, તો હવે અમે અમારી ક્ષમતા વધારી અને વધારે આવા છોકરાઓ સુધી પહોંચવું એ અમારું હવે લક્ષ્ય છે. એટલે હવે પછી 30ની સંખ્યા જે છે એ કદાચ 60 કરવાની કોશિશ છે. બરાબર. હજી આ બાજુ થોડું કઈ બાકી છે જોવાનું કે બસ? અહીંયા સરસ મજાનો ઝરૂખો દેખાય છે.
અહીંયા છોકરાઓનો નિવાસ છે. તો આ સંસ્થાની જે રહેવાની વ્યવસ્થા છે છોકરાઓ માટે એ શેરિંગ એક હોલ છે, જેમાં બધા બાળકો છે એ ભેગા અહીંયા કને રહે છે. ખૂબ સરસ ડિઝાઇનથી આ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. લાકડાની ખાસ કોતરણી કરવામાં આવી છે અને એના ઉપર રંગીન કાચ પણ લગાવવામાં આવ્યા છે. તો એક સરસ જગ્યા છે. અને અહીંયા તમને પગથિયા દેખાય છે. આવા પગથિયા તમે ક્યાંય નહીં જોયા હોય. એ અલગ અલગ એક પગ માટે એક પગથિયું છે. મતલબ એક પગ તમે એક પગથિયા ઉપર મૂકો, બીજો બીજા પગથિયા ઉપર મૂકો, એ આખું અલગ જ પ્રકારનું પગથિયા અહીંયા તમને જોવા મળશે. એવા ને એવા અહીંયા લાકડાના પણ એ જ પ્રકારના પગથિયા છે, જેમાં એક પગ માટે એક પગથિયું છે. તમે એના પર ચાલો જ તમને ખ્યાલ આવશે કે હું કહું છું એનો અર્થ શું થાય, પણ હું ચાલીને બતાવું છું. તમે જોઈ શકો છો કેવી રીતના આ એક પગ, આ બીજો પગ, આ એક પગ, આ બીજો પગ. મતલબ આમ ખૂબ ઊંચા લાગે છે પગથિયા, પણ ખરેખર એનો જે શેપ છે એ પ્રકારનો કરેલો છે કે એક આસાન રીતે તમે આ પગથિયા ઉપર ચડી શકો. કિરણભાઈ, અમે તો અહીંયા પહોંચી ગયા. અહીંયા ઉપર કે જોવા જેવું છે, ખોટા કામે ખોટા કરીએ છીએ. ઓ ક્યાં જતા રહ્યા કિરણભાઈ? અંદર ગયા? ઓકે, આ અહીંયાની ઓફિસ લાગે છે. અને ક્લાસરૂમ તો છે જ. તો દોસ્તો, ભુજની આ જે સંસ્થા છે એ સંસ્થામાં જો તમારા કોઈ ઓળખીતાને રસ હોય, અહીંયા વિદ્યાર્થી તરીકે જો એમને જોડાવવું હોય, જો આ સંસ્થામાં રહી અને શીખવું હોય અથવા તો પાર્ટ ટાઈમ આવીને કંઈ કરવું હોય, તો અહીંયા જે નંબર લખ્યા છે એ નંબર જરૂરથી નોંધી લેશો. આના વિશે આપણે અગાઉ પોસ્ટ પણ નાખેલી છે અને એ પોસ્ટ જે છે એ પોસ્ટ પણ તમને ટાઈમલાઈન ઉપર મળી જશે. એમ છતાંય અત્યારે આ નંબર જે છે એ તમે જોઈ શકો છો અને તમે એ નંબર પર સંપર્ક કરી અને સંસ્થા સાથે જોડાઈ શકો છો. અને જે કોઈ પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને એવો રસ છે કે એ લોકો સામાન્ય ભણતરને બદલે કારીગરી શીખે, તો એ લોકો જરૂરથી આ સંસ્થાનો સંપર્ક કરી શકે છે. કિરણભાઈ, આ રૂમ શેના માટેનો છે? આ છે ટીચર્સ રૂમ છે. ટીચર્સ રૂમ છે. ટીચર્સ રૂમ છે કે અહીંયા જે ક્લાસ સાથે છોકરાઓ સાથે જે શૈક્ષણિક અને બીજું કે અહીંયાનો વહીવટ પણ અહીંયાથી થાય છે. એટલે એડમિન અને સ્ટાફ રૂમ જેવું છે આ. બરાબર. આ રૂમની કોઈ વિશેષતા કહેવા જેવી હોય તો આ કઈ છત બહુ વિચિત્ર લાગે છે. આ જે છે ફેરોશીમેન્ટ છે, જે કડિયાકામ શીખતા છોકરાઓ આ બિલ્ડિંગ કમ્પોનન્ટ તરીકે બનાવી શકે અને નીચે બનાવી શકે, પછી એ ઉપર મૂકી શકે. એટલે કે આને ફેરોશીમેન્ટની રૂફ કહી શકે. બરાબર. એટલે આ પેલી આપણે રૂટીનમાં આપણે જે આરસીસી જે કહીએ છીએ, જેમાં કોન્ક્રીટ ઓલું લોખંડ મૂકીને પછી કોન્ક્રીટ એમાં ભરતા હોય છે, એ નથી. આ અલગ વસ્તુ છે. નથી. એમાં ચિકન મેસ છે, એટલે કે હેક્ઝાગોનલ ચિકન મેસ 20 ગેજની બે લેયર જાગીનું હોય છે. બે જાગીના લેયર હોય છે ને એની અંદર આની જે થિકનેસ છે ખાલી 20 mm છે, એટલે કે 0.5 ઇંચ જ થિકનેસ છે. આ બરાબર. ઉપર જે તમે જોવો છો, સામાન્ય રીતે જે સ્લેબ હોય એ 12 સેન્ટીમીટર થીક હોય. આ ખાલી 2 સેન્ટીમીટર થીક છે. 2 સેન્ટીમીટર 2 થીક છે. સેન્ટીમીટર થીક છે, જે આટલી મજબૂત છે. આના ઉપર બીજો માળ છે. અચ્છા, આના ઉપર બીજો માળ તો એનું વજન લે છે. એનું વજન લે છે. ઓહો, બધી ઘણી અલગ પ્રકારની વસ્તુઓ છે. આ ટેબલ પણ કંઈ ખાસ પ્રકારનું બનેલું દેખાય છે. ખુરશીઓ પણ અલગ જ પ્રકારની દેખાય છે. અચ્છા, આ ચોપડી શા માટે અહીંયા પડી છે? આ બે ચોપડીઓ દેખાય છે. સાગરપંખી જે છે તે આપણે કારીગર શાળાનું હાર છે એમ કે. અચ્છા, કારીગર શાળાનું હાર છે, એવા શબ્દો તમે વાપરો છો. તો આપ બેસો જરા, આના વિશે પણ થોડી વાત કરી લઈએ કે શું છે અને શા માટે તમે એને કારીગર શાળાનું હાર કહો છો. સાગરપંખી એક ફિક્શન છે જે રિચાર્ડ બર્કે જોનાથન લિવિંગસ્ટન સીગલ નામથી લખી હતી. અને સાગરપંખી એ અનુવાદ મીરા ભટ્ટે કર્યો હતો. બહુ જ ખૂબસૂરત, બહુ જ એક્યુરેટ અનુવાદ છે, જે
જે મૂળ બુક અને અનુવાદમાં કાંઈ ફરક નથી, એવું ભાગ્યે જ થતું હોય છે તે આ છે. અને સાગરપંખી એક એવા પંખીની વાત છે કે જેમના માટે ઉડવું એ બહુ મહત્વનું હતું. માછલી ખાવી તે એનો બાય પ્રોડક્ટ હતી. ઉડે તો માછલી ખાવા મળે. હા. ને જે જોનાથન લિવિંગસ્ટન સીગલના રૂપકથી એનું જીવનનું જે અંદર વર્ણન છે તે મારે ખ્યાલથી આજે છોકરાઓનું દરેક છોકરાઓ આવું કંઈક એના જીવનમાં જંગતા હોય છે. ને એ જે આવું જંગતા હોય છે એવા છોકરાઓ માટે જીવન કેવી રીતે જીવવું, એમાં તમારે કઈ ટાઈપના પ્રશ્નો આવે, એ પ્રશ્નોમાંથી કેવી રીતે બહાર આવવાય, એ પ્રશ્નોમાંથી બહાર આવ્યા પછી તમે ક્યાં પહોંચો છો, એવી એક જર્ની છે. અને જોનાથન લિવિંગસ્ટન સીગલની બુકનું એક ખાસિયત અમે કારીગર શાળામાં એવું અનુભવ્યું છે કે તમે જે વાત કરતા હો એમાં કોઈ બી પાનું ખોલો તો એ વાત એમાં તમને વંચાશે. તો આ સ્વર્ગ છે. એને વિચાર્યું અને એને પોતાની જાત પર હસવું પડ્યું. હજી તો સ્વર્ગમાં પહેલું પગલું માનતા હોઈએ ત્યાં જ એની ચકાસવા માંડ્યું. આ તે કઈ રીત કહેવાય. જેવો એ પૃથ્વી પરથી ઊંચે વાદળાઓની પહેલે પર પહોંચ્યો કે તરત જ એણે જોયું કે પેલા 2 તેજસ્વી પંખીઓની જેમ એનું શરીર પણ પ્રકાશતું હતું. તો આપણે આ વાત કરતા હતા એટલે આ મેજિક બુક છે. બરાબર. આની અસર છે ને એ સમજવા માટે હું જે હમણાં થયેલો દાખલો છે એ તમને આપું કે 1 મહિના પહેલા મયંક કરીને છોકરો છે પહેલી બેચમાં ત્યાંથી ભણીને ગયો. એમાં જોનાથન લિવિંગસ્ટન સીગલ એ શરૂઆતથી પેલા દિવસથી છોકરાઓ સાથે વાંચીએ, છોકરાઓ સાથે એ કેમ સમજ્યા છે એ સમજીએ, એમાં આપણી શું સમજ છે તે સમજીએ, એ અત્યારે જે કરી રહ્યો છે એનો ને આનો શું સંબંધ છે એ રીતે એની સાથે ચર્ચા થતી હોય. તો મયંકનો ફોન હતો કે સર કેમ છો તમે? મેં કીધું બરાબર છું ભાઈ, તું ક્યાં છે? તો કે હું આફ્રિકા છું. તો મેં કીધું તું ક્યારે આફ્રિકા પહોંચી ગયો? તો એ સુથારી કામનો શીખેલો છોકરો હતો. એને પોતાની સફળતા અને ત્યાંની જર્ની કેવી રીતે કરી બધું એનું વર્ણન કર્યું. ને પછી મયંકને મેં કીધું કે તું આટલો ખુશ છો, જોઈને મને બહુ ખુશી થાય છે. તો કે સર કે આપણે જોનાથન શીખ્યા ના આપણે તો હું અહીંયા ન પહોંચ્યો. મેં જોનાથન ન વાંચ્યું હોત, એટલે કે સાગરપંખી ન વાંચ્યું હોત તો હું અહીંયા ન પહોંચ્યો. અચ્છા. ને સાગરપંખીએ મને પાંખ આપી. અરે બરાબર. કારીગર શાળાએ કારીગરી આપી પણ સાગરપંખીએ મને પાંખ આપી. અને એની જે સક્સેસ સ્ટોરી છે તે ગયો તો કાર્પેન્ટ્રી કામ કરવા માટે, પણ એ જ્યાં કામ કરવા ગયો ત્યારે એની કામ કરવાની રીત, એની વિચારવાની રીત, એ ત્યાંના જે પણ કરતા હતા હશે એમને કંઈક અલગ લાગી. ને એને અત્યારે એ વેરહાઉસ મેનેજર થયો છે, જે આખા કન્ટ્રીમાં વેરહાઉસનું મેનેજિંગ કરે છે. ઓહો, બરાબર. કે સારું કે મારી નીચે 30 છોકરાઓ છે. હા. ને એ બધા છોકરાઓ સાથે હું જે કારીગર શાળામાં મારી સાથે થતું હતું એ બધું એની સાથે કરું છું. અરે એટલે સમજો કે ત્યાં એક બીજું એક કારીગર શાળાનું મોડેલ ઊભું થઈ ગયું. લોકો છે એ પોતાના ને કે બધા લોકો મને એટલું પ્રેમ કરે છે કારણ કે મને કોઈએ પ્રેમ કર્યો. આ છોકરાએ કીધેલા શબ્દો છે. બહુ સરસ, બહુ સરસ વાત છે. ને આ તૃપ્ત કરે છે. અચ્છા, થોડીક વાત આપણે એ પણ કરી લઈએ કે આ કારીગર શાળાનું ભવિષ્ય શું જુઓ છો તમે? કારીગર શાળા અત્યારે એક કારીગર શાળા છે એના જે ફેસિસ છે એ આ રીતે હતા કે જ્યારે અમે આ પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારે એને વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ તરીકે વિચારેલો હતો, પણ શરૂ કર્યો એ જ વર્ષથી ખ્યાલ આવ્યો કે એ બહુ સીમિત વિચાર હતો. એ એકચ્યુઅલી શૈક્ષણિક પ્રયોગ હોવો જોઈએ ને એને શૈક્ષણિક પ્રયોગ તરીકે ચાલુ રાખ્યો. અમે ત્યારે હુનરશાળાના ટ્રસ્ટીઓએ એક કોર્પસમાંથી 20 લાખ રૂપિયા દર વર્ષે
આ સામાજિક સોશિયલ ઇન્વેસ્ટ કરીએ છીએ એ ઈરાદાથી કારીગર શાળાનો પ્રોગ્રામ શૈક્ષણિક પ્રોગ્રામ ચાલુ કર્યો અમે ને 10 વર્ષ કારણ કે એ પ્રયોગાત્મક હતો એટલે ને અમારી પાસે જે રિસોર્સિસ હતા એમાંથી ચલાવવાનું હતું એટલે અમે એને બહુ પબ્લિસાઇઝ નથી કર્યો પણ જ્યારે કોરોના આવ્યો ત્યારે અમને 2 વર્ષ મળ્યા ને એને જે 10 વર્ષનું અમારું જે જર્ની હતી એને અમે તેના ઉપર રિફ્લેક્શન કર્યું એને કન્ક્લુડ કર્યું અને એમાંથી આટલા પ્રયોગો છે એ જરૂર આગળ લઈ જવા જોઈએ એવા ટાર્ગેટ અને કોરોના પછી કારીગર શાળા ટ્રસ્ટ એક સેપરેટ ઓર્ગેનાઇઝેશન બને કે જે શિક્ષણ ઉપર જ ધ્યાન આપે અને એનું બોર્ડ એવું હોય કે જે શિક્ષણને આગળ લઈ જાય એવા ઉદ્દેશથી એને સેપરેટ સંસ્થા તરીકે રજીસ્ટર થયું અને હવે પછીનો જે ફેઝ છે એ એક્સપાન્શન ફેઝ છે કે આ વધારે ને વધારે છોકરાઓ સુધી પહોંચવું એ પહેલું પગથિયું છે આ જે અત્યારે સર્ટિફિકેટ કોર્સ તરીકે આપણે એને જોઈએ ફોર્મલ જે એજ્યુકેશનમાં જે પણ પદ્ધતિ હોય છે એ પ્રમાણે જો આપણે બોલવીએ તો એ સર્ટિફિકેટ કોર્સ છે એમ આપણે જોઈએ હવે આનો 3 વર્ષનો એક ડિપ્લોમા કોર્સ વિચારી રહ્યા છીએ કે જે કારીગરી શીખ્યા પછી એક જે દરજ્જો મળે એમને એટલે કે એને બજારમાં અથવા તો સમાજમાં એને દરજ્જો મળે એટલે કે એવી 3 વર્ષની એની પાસે એક ડિગ્રી હોય ડિપ્લોમા હોય અને એ ડિપ્લોમાને કારણે એ કન્સ્ટ્રક્શનની વિષયમાં એક રિસ્પોન્સિબલ પ્રોફેશનલ તરીકે પોતાને રજૂ કરી શકે ને આમાં એક જે આનો જે વિચાર બીજ છે એ કંઈક માંથી આવ્યું આમાંથી છે આજ દાખલા તરીકે મને ડૉક્ટર બનવું છે તો આખી શૈક્ષણિક વ્યવસ્થા છે કે જે મને ડૉક્ટર બનાવે છે આજ મને ઇકોનોમિક્સ બનવું છે તો મને આખી શૈક્ષણિક વ્યવસ્થા છે કે જે મને ઇકોનોમિક્સ બનાવે છે પણ મને આજે કારીગર બનવું છે તો મારી પાસે હા એટલે આમ અત્યારની જે વ્યવસ્થા છે સર્ટિફિકેટ કોર્સથી વધારે કાંઈ મારી પાસે નથી અત્યારની જે વ્યવસ્થા છે એમાં એક તો જે કારીગરો આવે છે એ કુટુંબની રીતે આવતા હોય છે કે ભાઈ માતા પિતા અથવા તો કુટુંબના કોઈ વ્યક્તિ કારીગરી કરતા હોય ને શીખ્યા હોય અથવા તો કદાચ આઈટીઆઈ કે એમાં પણ થોડું ઘણું એવું કંઈ શીખવાડવામાં આવતું હોઈ શકે છે અચ્છા એક સામાન્ય સવાલ એ પણ થાય કે આઈટીઆઈ અને કારીગર શાળા એ બંનેમાં શું ફેર છે આમાં આઈટીઆઈ અને કારીગર શાળામાં બંનેમાં મુખ્ય ફેર એ છે કે જે આઈટીઆઈનો ઉદ્દેશ છે એ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી થાય એવી ટ્રેનિંગ આપવી અને એના કારણે રોજગારી મેળવવી એટલે કે એ પણ એપ્ટ ઉદ્દેશ છે પણ એમાં શૈક્ષણિક પ્રક્રિયા જે છે એમાં શિક્ષણના બીજ છે એ ફોકસ નથી આમાં જે હાથેથી કામ કરવું ને હાથેથી કામ કરતા વેરિયસ વિષયો શીખવા અને અંતે જીવનને શીખવું એ ઉદ્દેશ છે એટલે એટલો જ ફરક છે બાકી કાંઈ ફરક નથી ઓકે ખૂબ સરસ તમારી સાથે ડિટેલમાં વાત થઈ મને એમ છે કે હજી પણ એક છેલ્લો સવાલ બને છે પૂછી લઉં પછી તમને છોડીશું છેલ્લો સવાલ એ છે કે આટલા વર્ષોમાં તમને અહીંયા ઘણા ખાટા મીઠા અનુભવો થયા હશે બાળકો તરફથી તો બાળકો તરફથી એવો કોઈ એક અનુભવ આપે એક તો કયો હમણાં જે આફ્રિકાથી ફોન આવ્યો ને આખું વેરહાઉસ છે અહીંયાનો જે બાળક છે ત્યાં જઈને હવે એ મોટો માણસ બન્યો છે કોઈ ખાટા અનુભવ હોય કોઈ મીઠા અનુભવ હોય તમને જે કોઈ પણ એવી કોઈ વસ્તુ શેર કરવા જેવી લાગતી હોય જરૂરથી એક વાત કરો ઘણી વખત અમે જે 2 કે 3 વસ્તુમાં અમે ઓછા ઉણા ઉતર્યા છીએ એટલે અમે કરી ન શક્યા એવા અનુભવ છે એમાં એક અનુભવ એવો હતો કે મુંબઈથી કચ્છના આમ રૂટ કચ્છનું પણ મુંબઈમાં જન્મેલો અને ઉછરેલો એક છોકરો આવ્યો હતો જે કિશોરાવસ્થામાં જ હતો એટલે 15 વર્ષનો હતો એટલે કિશોરાવસ્થામાં જ હતો ને એ કોઈ અહીંયાના સંપર્કથી એને અહીંયા પહોંચ્યો હતો પણ એ ડ્રગ એડિક્ટ હતો ઓહો ને એની સાથે જ્યારે એ વસ્તુ જ્યારે ખ્યાલ આવ્યો કે ત્યાં એની એડોલસન્ટ એજમાં એવા કોઈ નેક્સસ સાથે એ જોડાણો ને એના કારણે થયો ને એને ફેમિલીને થયું કે કચ્છથી દૂર એટલે મુંબઈથી દૂર જશે ને કંઈક આવી જગ્યાએ જશે તો
એ શીખશે ને મતલબ વસ્તુ પણ નહીં મળે એને. અમે એની સાથે 7-8 મહિના સસ્ટેન કરી શક્યા, પણ એક દિવસે ચાલુ ગયો. એટલે કે હવે આવા જે સ્પેશિયલ કન્ડિશન છોકરાઓ જે છે એના માટે અમારી વ્યવસ્થામાં પૂરતી નથી. હા, મતલબ આ તો એક અલગ પ્રકારની ચેલેન્જ છે કે જે હા એને અમે 7-8 મહિના સુધી આગળ લઈ જઈ શક્યા. હજી 4 મહિના અને પછી કેમ ન લઈ જઈ શક્યા એ અમારા માટે પ્રશ્ન રહે છે. બીજું, ઘણી વખત જે ચાઇલ્ડ લેબરના બેકગ્રાઉન્ડથી છોકરાઓ આવતા હોય છે, પર્ટિક્યુલરલી ચાઇલ્ડ લેબરના, એ લોકો જે રીતે મિસહેન્ડલ થયેલા હોય છે સમાજ સાથે, એને કારણે એની એક જે સાયકોલોજીકલ એક પરિસ્થિતિ બનતી હોય છે, એ સાયકોલોજીકલ પરિસ્થિતિને કારણે જે એક એની જીવવાની અહીંયા બીજા સાથે વર્તવાની, જીવવાની એને આવે છે, ત્યારે એને એની સાથે અમે પ્રયાસ પૂરો કરતા હોઈએ છીએ એ એમાંથી બહાર આવે અને એક નવી પરિસ્થિતિ નિર્માણ થાય. પણ એ જે સાયકોલોજીકલ એને એ આવડત અમારામાં નથી. એટલે કે એને સાયન્ટિફિકલી એ પરિસ્થિતિમાં હા, એ આખું અલગ ક્ષેત્ર બની જાય છે. એ બહુ મોટો પડકારજનક વિષય છે અને એના માટે આવી જે કોઈ પણ સંસ્થાઓ છે જ્યાં આ ઉંમરના બાળકો ભણી રહ્યા છે, કંઈ શીખી રહ્યા છે, એ સંસ્થાઓને આ પ્રકારનો ટેકો મળવો, એના માટે કંઈ તંત્ર ઊભું થવું ખૂબ જરૂરી લાગે છે. આપની વાત ખરેખર સાચી છે. જે સ્પેશિયલ કેસ છે એના માટેની અમારી ક્ષમતા લિમિટેડ છે. એના કારણે અમને આવા 2 કે 4 અનુભવમાંથી નીકળે છે. પણ બ્રોડલી છોકરાઓ અહીં આવે છે ત્યારે એકચ્યુઅલી છોકરાઓને શીખવવા માટેની સંસ્થા છે, પણ છોકરાઓ પાસેથી બી અમે ખૂબ શીખીએ છીએ. અને ખૂબ સરસ વાત છે. અહીંયા પણ કોઈ કિરણ વાઘેલા આવે છે? હું પોતે કિરણ વાઘેલા. ના ના, ક્લાસમાં ઉભા થઈને કે ભાઈ આ મોમેન્ટમ ઓફ આ શું છે ને પછી કે હાલે જાવ બારે ને આવું બધું, એટલે બારે કાઢવા પડે? ના, બિલકુલ નહીં. નથી કાઢતા બારે? માસ્ટરને બારે નીકળવું પડે. માસ્તર યાદ આવી જાય કે આ પ્રશ્ન તો હું બહાર નીકળતો કોલેજમાં. હેલો, તમે નેક્સ્ટ ટાઈમ જયારે આવશો ત્યારે તમને ઈ એક ઘટના ક્લાસમાં બની હતી જેમાં માસ્ટરને બારે નીકળવું પડ્યું. મારા ગુરુ છે વિશનજી કાકા, જેમની પાસે મેં કારીગરીનું બધા જ રિલેશન એની પાસે હું શીખ્યો છું. બરાબર. જે હવે નથી રહ્યા, હમણાં થોડા વખત પહેલા જેવું ધ્યાન થયું. અરે પણ એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો કે આ જે લાકડું તમે આ સાઈઝનું શું કામ લગાવ્યું? તો વિશનજી કાકાનો જવાબ હતો, અનુભવે એ આવડે, જે બરાબર હતો. તો એ અનુભવે કેમ આવડે? આમાં કયો અનુભવ તમે વાપરેલો? એનું પૂછવાનું એમ હતું, પણ છોકરાએ સીધો એના ભાષામાં એમ પૂછ્યું કે અનુભવે કેમ આવડે? તો કે તું અનુભવ કરી ત્યારે આવડશે, હમણાં તું બેસ. આપણી પાસે જવાબ નથી, આ છોકરાનો જવાબ આ નથી. તો એમાં પછી પ્રશ્નમાં હું પણ જોવાનો કે આપણે જાણવું હોય, અનુભવ ઉભો કરવો તો કેવી રીતે થઈ શકે? તો એ કે ગેરમય તમે આ પ્રશ્ન ઇરિલેવન્ટ છે, હું જવાબ દેવા નથી માંગતો. તો મેં કીધું તો પછી તમે થોડો ટાઈમ અમને આપો કે અમે વિચારીએ. એટલે એમ ન કીધું કારણ કે ગુરુ પદે હતા એટલે બરાબર. અને એના પછી ઓછામાં ઓછું માપ લાકડાનું, રૂફનું લાકડું હતું, ઓછામાં ઓછું માપના લાકડાથી ચાલુ કરીએ ને ટેસ્ટ કરીએ કે કેટલો લોડ લઈ શકે છે. બરાબર. ને નિયલભાઈ, એમાંથી નવો એક રાફ્ટરનો જન્મ થયો જે છોકરાના પ્રશ્નમાંથી. અચ્છા. એમાં 0.5 ઇંચનું એટલે 20 mm બાય 12 સેન્ટીમીટર એટલે 120 mm નું રાફ્ટર, જે વિસંધિકાએ વાપર્યું હતું એનાથી 3 ગણું ઓછી સાઈઝનું લાકડું, એનાથી ડબલ સ્ટ્રેન્થનું હતું. અચ્છા, ઓહો, એમાં ફાયદો થઈ ગયો. અરે, જે ઉપરની ડોરમેટરી છે એનું રૂફ એવી રીતે બન્યું. અચ્છા. તો મતલબ મજા પડે એવી કારીગરોને, એન્જિનિયરોને, ડિઝાઇનરોને એવી કિરણભાઈ પાસે ખૂબ બધી વાતો છે. અને આ સંસ્થાની મુલાકાત ખરેખર ખૂબ જ જ્ઞાનના નવા દ્વાર ખોલે એવી છે. તો
જે લોકો પણ આ વિડીયો જોઈ રહ્યા છે સૌને વિનંતી છે કે આ વિડીયો ફરીને જોજો અને જરૂરથી શેર કરજો. આ સંસ્થા વિશેની માહિતી બધા સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે. આપણી જે બીબાઢાળ શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થાનું પ્રાયશ્ચિત કદાચ આ સંસ્થામાં થઈ રહ્યું છે, તો એ માટે થઈ અને જરૂરથી થેન્ક યુ સો મચ. જરૂરથી આ સંસ્થાની મુલાકાત લેજો, આ વિડીયો જોજો અને વિડીયો ખાસ તો શિક્ષકો અને વાલીઓ સાથે શેર કરજો. થેન્ક યુ સો મચ. કઈ સંદેશ આપવો હોય કાકા બધા? જી જી એક છેલ્લી વસ્તુ જી, જરૂર. એ કેવું છે કે જ્યાં પણ આવા છોકરા હોય કે જે ખરેખર શીખવાનું શોધી રહ્યા હોય તો કાંઈ પણ મુલાજો રાખ્યા હોય, એટલે કચ્છી શબ્દ વાપરું છું, હા. એ અહીંયા આવી શકે છે. હા. જે લોકો શિક્ષકો છે, જે લોકો વાલીઓ છે, જે લોકો જીવનમાં ઓલરેડી એંગેજ થયેલા છે, એ લોકોના નજરમાં આવા કઈ છોકરાઓ હોય તો એને મોકલવાનું શ્રેય જરૂર લેશો, એવી અપીલ છે. અરે થેન્ક યુ સો મચ કિરણભાઈ. ખૂબ મજા આવી તમારી સંસ્થા જોઈને, તમારી સાથે વાતો કરવાની. અને હજી એવું થાય છે કે વાતો કરતા રહીએ, પણ હવે સમય આપણો પૂરો થાય છે. તો થેન્ક યુ સો મચ. ફરીથી મળશું, ફરીથી ક્યારેક વાત કરશું. થેન્ક યુ. થેન્ક યુ સર.